જય માતાજી, જય આશાપુરામાં, જય ચેરમાં. ગાઈસ આપણો 3 દાડાથી બ્લોક નહોતો આવતો, બહુ મોટું વિઘન આવી ગયું હતું ગાઈસ. ને આજે જે મેં બ્લોક મૂક્યો છે ગાઈસ, એ અમારો 3 દાડા પહેલાંનો બનાવેલો હતો. એટલે હમણાંથી બ્લોક બનાવતા નહોતા. અમારા સિસ્ટમની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી ગાઈસ. એના અચાનક રાતે 2 વાગે છાતીમાં દુખાવો પડ્યો હતો. એટલે અમે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ બોલાવી હતી 108. અમે દવાખાને લઈ ગયા હતા ડૉક્ટર સાહેબ નાયકના. તો ઇમરજન્સીમાં રાતે 2 વાગે ની બહુ તબિયત ખરાબ થઈ ગઈ હતી. ને અમારા તો ગાઈસ હોળી બહુ ભારે પડી ગઈ આ વખત. ને છેલ્લા 10 દાડાથી ઘરમાં બીમારી ચાલે છે. પહેલાં જેનિલભાઈ બીમાર પડ્યા, પછી સૂર્યાંશીબેન બીમાર પડ્યા, પછી શીતલ અમારે બીમાર પડી. ટસક્યું થઈ ગયું હતું કમરમાં, ટસક્યું કરાયું. પગમાં મોચ આવી હતી, સારું કરાયું. અને 3 દાડા પહેલાં એના છાતીમાં દુખાવો પડ્યો. ને હું રાતોરાત રાતના 2 વાગે એમ્બ્યુલન્સ બોલાવી ઇમરજન્સીમાં દવાખાને લઈ ગયો. ને ત્યાં એને દાખલ કરી. ને આપણે કોઈ જાતનો વિડીયો ગાઈસ બનાવ્યો નહોતો. આપણને એ ટાઈમે વિડીયોનું ના હુજે, આપણું મોણા પહેલાં વિડીયો એ બનાવવાનો, પણ એ ટાઈમે હું મોબાઈલ ઘેર ભૂલી ગયો હતો. ને હું 3 દિવસથી ગાઈસ હોસ્પિટલમાં હતો. ને આજે અમને રજા આલી છે. 50% રાહત થઈ ગઈ છે. સાહેબે કીધું છે હવે તમે ઘેર લઈ જાઓ. ને હવે સારું થઈ ગયું છે. દવા પણ આપી છે ગાઈસ. જો હું તમને ગાઈસ દવા પણ બતાવી દઉં. જો જેટલી બધી દવા લાવી છે ગાઈસ. જો દવાનો આ તો ભાગ બહુ આલી દીધો છે સાહેબે. બધી જાતનો ભાગ ખવડાયો છે, નાના મોટો, ટોટા, ગોળા, કેપ્સ્યુલ, બોટલો બધું આલ્યું છે ગાઈસ. જો ગાઈસ બધી બોટલો દવાઓ બધું આલ્યું છે. અને આપણે આ ફાઇલ પણ છે ગાઈસ. જો ફાઇલ પણ છે, ફાઇલો પણ છે ગાઈસ. બહુ બીમાર થઈ ગઈ છે, તબિયત ખરાબ થઈ ગઈ છે. કેમ માથું દુખે? જો ગાઈસ એના તબિયત ખરાબ છે. જો થોડાક આપણા હાથ પેર એને દબાઈએ. આપણા તબિયત ખરાબ થઈ ગઈ છે ગાઈસ. હવે અમે આવી ગયા છીએ હોસ્પિટલથી ઘેર. ઇમરજન્સીમાં હું લઈ ગયો તો 2 વાગે, ત્યાંથી દાખલ કરી. 3 દાડા ત્યાં રહ્યા અમે, 2.5 દાડા જેવું. આજ હમણાં અમે 10 વાગે આવ્યા ઘરે. હવે આ ઘરે લાઈન સુવરાયા છે. હવે જે બાકી કામ હશે અમારું કન્ટિન્યુઅસ ઘરમાં કામ, એ કામ કરીશું ગાઈસ. કચરા પોતા, વાસણ, કપડાં એ બધું કરી નાખીશું. ને રસોઈ પણ બનાવવાની છે. એટલે આપણે રસોઈ કોણ બનાવશે એ તમને હું કહી દઈશ. એ તો પછી આપણે દેખા જાયગા ગાઈસ. અત્યારે અમારા તબિયત બહુ ખરાબ. દવા શું થાય? પણ માથું જોરથી ના દબાવો કા દુખે છે? ગોળી આલુ પેલી? અત્યારે કઈ કરવાની છે? બધી ભાત તો બહુ આલુ ખવડાયો છે સાહેબે. આપણા ગાઈસ લઈ ગયા હતા સિવિલમાં, નહોતા લઈ ગયા. આપણે પ્રાઇવેટ દવાખાનામાં જ લઈ ગયા હતા ગાઈસ, હોસ્પિટલમાં ડૉક્ટર નાયકના. તો એટલે આપણે આ બધો ભાગ આલ્યો છે. હવે એમનો ભાગ પીવડાવીશું બધો. આપણે ભાવનગરની ભાષામાં છોકરોને આપણે પડેકો ખવડાવીએ ને, એને એમ કહેવાય ભાગ કહેવાય. અહીંયા આપણે એમ કહીએ નાસ્તો. પડીકું કહીએ આપણે. 10 વાળું 5 વાળું પડેકું લઈ આવો એમ કહીએ. એટલે તો આગળ એમ કે આ ભાગ છે. આ બધો ભાગ આલ્યો છે. જેટલો આ તો ગાઈસ 10 અઠવાડિયાની ગોળીઓ છે. કેટલા? 1 હપ્તાની દવા આલી છે. એની સાથે સાથે પણ ગાઈસ આપણે બોટલો પણ આલી છે અઠવાડિયાની. સિરપો બધું જો એના અહીંયા હોજો પણ આવી ગયો ગાઈસ. આ બોટલો ચડાવી હતી, એટલે હું નસો દુખાય ઇન્જી પેલી હોય નોખા નસો હોજો આવી ગયો ગાઈસ. કેટલી બોટલો ચડી હતી? 2 બોટલો પણ ચડાવી દીધી ગાઈસ. શરીરમાં અશક્તિ આવી ગઈ હતી, ગેસ થઈ જતો હતો. લેડીઝ પ્રોબ્લેમ થઈ ગઈ. શું થયું? લેડીઝ પ્રોબ્લેમ એ થઈ ગયો હતો અમારે.
વધી ગયું તું બધું. વધી ગયું હતું બધું, છાતીમાં દુખાવો પણ થઈ ગયો હતો અને એના કમરમાં પાછું ટસક્યું પણ થઈ ગયું. આપણે અહીંયા શું કે આને આંચકો. આંચકો. અહીંયા અમારા સિદ્ધપુરમાં આંચકો કે કમરમાં આંચકો આવ્યો. ના અમે ભાવનગર રહેતા હતા તો આગળ અમને એમ કહેતા હતા ટસક્યું. ટસક્યું. છાતીમાં દુખાવો વધી ગયો તો રાતે. શું થયું હતું? છાતીમાં દુખતું હતું પછી. આ ગાઈસોને કહી દે એટલે ખબર પડે વિડીયો કેમ નતો આવતો. વિડીયો ગાઈસ 2-3 દાડાથી એટલે નતો આવતો. ના વિડીયો જે ચડાયો ને અત્યારે કમલેશ એ 2-3 દાડા અગાઉનો ચડાયેલો હો. અમાર બનાવેલો પડ્યો તો એ પછી વિડીયો. હું એ દાડે રાતે બીમાર પડી જતી ગાઈસ. તો અત્યારે તો ઘેર આવીને 2-3 દાડા થઈ ગયા હતા. નાયા તો એટલે નાયા 8 દાડા રહીને દવાખાના નાયા ધોયાનો 2 દિવસ કમ્પ્લીટ નહીં 10 વાગે આપીને રજા. 10 વાગે 10 આપી, વાગે એટલે એક અડધી રાત ને 2 દિવસ એક અડધી રાત ને 2 ને દિવસ. એક દોઢ વાગે તકલીફ થઈ હતી મને. એટલે હું 2 વાગતાનો લઈ ગયો તો. 2 વાગે પણ અમે કોઈ એકલા હતા. તમે એમ કહો કે શીતલભાઈ નો એમના વિડીયો જ કઈ રીતના બનાવે મારો. મોણાની પડી હોય ફોને હોય ઘેર જ પડ્યો તો આજ ફોન લીધો હોય ને હાથમાં નહીં. નકા ફોન 2 દાડાથી કબાટમાં જ પડ્યો તો. કબાટમાં જ મૂકી દીધો તો મેં. અને રાતે અચાનક થઈ ગયું એટલે આપણને એવું કોઈ માણસને તકલીફ થતી હોય ને વિડીયો ના બનાવવા રહેવાય. એવો વિડીયો ના બનાવો. આપણે મોણા પહેલા ગાઈશ વિડીયો બનાવવાનો જ તો કીધું ઘેર જઈએ પછી કીધું આપણે વિડીયો બનાવીશું. 3 દાડાથી આપણો વિડીયો એટલા નતો આવતો કે આવી કન્ટિન્યુઅસ વિડીયો આવશે આપણા. હવે આપણા ગાઈસ આજથી તમે વિડીયો અમારા કન્ટિન્યુઅસ જોતા રહેજો. કન્ટિન્યુઅસ વિડીયો આવશે આપણો, કન્ટિન્યુઅસ વિડીયો બનશે ગાઈસ આજથી આપણો. ના આજે 2 દાડા પહેલાનો વિડીયો મૂક્યો છે એ આજે એ જોજો. ના આજનો વિડીયો કાલે આવશે. આજનો વિડીયો છે ને એ કાલ સવારે 8 વાગતાનો આવી જશે ને આપણો વિડીયો જોવાનું ગાઈસ ભૂલતા નહીં. જેટલા મારા ફોલોવર્સ જેટલા મારા ભગવાનને friends પ્રાર્થના કરજો મને સારું થઈ જાય. ને ભગવાનને એવી દુઆ કરજો શીતલ જલ્દીથી સારું થઈ જાય, હરતી ફરતી થઈ જાય. બીપી મને બીપી 65 બીપી ઘટી જતી વધીને ઘટી જઈ હતી અને 65 થઈ જતી બીપી. બીપી ઘટી જાય છે ગાઈસ. એટલે તમે ભગવાનને તમે પ્રાર્થના કરજો કે એને સારું થઈ જાય, સરસ થઈ જાય, હરતી ફરતી થઈ જાય. આપણે બ્લોગ બનાવવાના જ છે ગાઈસ. હવે રેગ્યુલર બ્લોગ બનશે, કાયમિક બ્લોગ બનાવીશું ગાઈસ આજથી. ને બહુ તબિયત હવે કેવું છે શરીરને? હવે કેટલી રાહત છે? સારું પણ હવે તો ગાઈસ એને કેવું એમ થાય છે હવે 95% રાહત છે. હવે કમર બમરમાં બધું કમર તો દુઃખ જ છે. કમર દુખે, પગમાં મોચ આવી હતી. એ તો હાલ તો કોઈ ખબર જ નહીં. જો હેડી જ છું. હમણાં તો હેડ્યા નહીં, હમણાં તો દવાખાનામાં જતો એટલે હેડવાનું કોઈ થાય નહીં. અને ટિફિને અમારે બહારથી લાવવું પડતું નહીં. એને કોઈ એવું લોબુ ખાવાનું નહીં. હમણાં તો મારે તો ખાવાનું હલકું ફૂલકું ખાવાનું. ખીચડી છે, હલકું ફૂલકું ફ્રૂટ છે. એટલે એને તો હમણાં અઠવાડિયું હલકો ખોરાક જ ખાવાનો છે ગાઈસ. તમે હવે દુઆ કરજો ભગવાનને મને સારું થઈ જાય. તમે દુઆ કરજો મારા મિત્રો, મારા ફ્રેન્ડો, મારા ભાઈઓ, મારી બહેનો. તો એવી દુઆ કરજો શીતલને સારું થઈ જાય. ને જેટલા આપણા પ્રજાપતિ બંકો મોદો થઈ ગયો. પ્રજાપતિ બંકો મોદો થઈ ગયો છે. આપણે ઇન્સ્ટામાં પ્રજાપતિ ફેમિલી યતી ચેનલ છે આપણી. એમાં અમે પ્રજાપતિ બંકા તરીકે વિડીયો બનાવીએ અમારે છીએ. આખું ગામ બંકા તરીકે અત્યારે બંકા જ કહે, પ્રજાપતિ બંકા. તો બંકો અમારો મોદો થઈ ગયો છે. તો તમે દુઆ કરજો મારા ભાઈઓ બહેનો, મારા મિત્રો, મારા ફ્રેન્ડો, મારા વડીલો કે સારું થઈ જાય ને આપણા બ્લોગ ચાલુ થઈ જાય આજથી. એવી અર્ચના કરજો, ભગવાનને પ્રાર્થના કરજો, તમારી કુલદેવીને, તમારા ઈષ્ટદેવને શીતલ બંકો પાછો ઊભો થઈ જાય. કે શીતલ બંકો પાછો હરતો ફરતો થઈ જાય ને વિડીયો આવતા થઈ જાય. શું કેવું બંકા? સાચું ને? બંકો હવે તો રેડી થઈ જશે ગાઈસ. 95% રાહત છે. હાથ બહુ દુખી થાય છે. બાટલા ચડાય ને બાટલા ચડાય ને હાથ ગાઈસ સૂજાઈ જાય. હોજા ઓજા આવી ગયા છે
ના આ તો એને બહુ કળે છે અમને પેલી આમ રહ્યો ને પટ્ટી પાછો લગાવી હતી ને એ ગાઈડ નાખી પટ્ટીએ કાઢી નાખી ગાઈસ કે મેં કાઢી મેં કીધું હું ખાઈ જ શીતળને બહુ દુખતું હતું એટલે એને કાઢી જો નાખી હોય ચડાઈ લીધી ને બધા હોજાઈ જ ગયો આ આખો. જઈ ગયો તો અને હાથ પાછો અમનો આમ રે ને ગાઈસ અમનો આમ ના હાથ હોય તો એને કેટલા પંચર મારે મળતું જ નતું બોલો હા નસ જ નથી મળતી નસ મને. એને જલ્દી મને દેખાય નહીં નસ guys. જલ્દી નથી મળતી ગાય છે એટલે આ હાથમાંથી આમ તો જમણા હાથમાં ચડાવે પછી ડાબા હાથમાં ચડાવે બાટલો. એટલે પંચર પડતો નતો આપણે પંચર જેનું વખત એવું નતું થયું ડિલિવરીમાં ઓપરેશન વખતે ખબર હા જેને તારે હોય બાટલા ચડાવવા માટે નતું મળતું નહીં લે પંચર કેટલા પાડ્યા હતા જેને એને સિઝરિંગ કર્યું પછી તમે બોલ્યા હતા ને સિસ્ટર ના પછી મેં સિસ્ટરને કીધું તું કે તમે કેટલો પંચર પાડશો નસ પછી સાહેબ ને બોલાય પછી સાહેબે ચડાવ્યો મેં કીધું સાહેબ તમે આવો પેલી મેડમો કીધું પંચરો પાડે જાય છે એટલે તમે દેખો ને તો આ હાથમાં 3-4 જગ્યાએ પંચર પાડ્યા પણ મળતી નથી નસ ને આ હાથમાં 2-3 પંચર પાડ્યા તો પછી સાહેબ આવીને ડાયરેક્ટ હોયમાં તરત જ આલી દીધું એને સાહેબ ઈ સાહેબ કહેવાય સિસ્ટરો સિસ્ટરો કહેવાય સિસ્ટર ઈ સિસ્ટર કે જે સાહેબ હોય એને તરત ખબર પડી ગાઈસ જાય મારા કે મોઢુએ બહુ હુકાય જો ઓઠ પણ હુકાય બહુ ગળ્યું અંદરથી હુકાયા જ કરે પાણી પી કરવું આખો દાડો પાણી હમણાંથી ગળું એવું કાંઈ ઓખોય બળે છે ને ઓખો બહુ જ બળે એવી બળી જો મારો ઓખો આવ્યો ને એવું લાગે તો ગાઈસ જેનો ઓખો એ દાડે રાતે ને ઓખો બહુ બળવા માંડી હતી મને તો બહુ ઓખો બળવા માંડી હતી છાતીમાં દુખાવો થવા માંડ્યો ઓખો બળવા માંડી એસિડિટી થઈ ગઈ પછી છાતીમાં દુખાવો વધી ગયો તો થોડા ધબકારા વધી ગયા હતા એવું બધું થઈ ગયું મને ધબકારાનો પ્રોબ્લેમ તો છે જ મારે વધી જાય ને એનો બીપી એ ઘટી ને બીપી પોસડ થઈ ગઈ હતી મારી બધું એક અંગાત થઈ ગયું ગાઈસ એટલે આપણે હોળી તો બહુ ભારે પડી આ વખત મને હોળી બહુ ભારે પણ અમુક ટાઈમે આ પહેલી વખત આવું થયું ને હોળી પર તો ફર્સ્ટ ટાઈમ થયું આ સિદ્ધપુરમાં કા હોળીના તહેવાર નકર મને બીજો મહિનો તો ભારે પડે જ પણ આ હોળી બહુ ભારે પડી મને હોળી બહુ ભારે પડી ગાઈસ અમારા ભાવનગરમાં આવી તબિયત ના બગડતી પહેલી વાર આવી બગડી નહીં સિદ્ધપુરમાં બગાડતી પણ નોર્મલ તો દવાખાને નોર્મલ દવાખાને જતા એટલે સારું થઈ જાય ભાઈ જોડે જતા એટલે થઈ તો જતું આગળ પાછું ગેસની તકલીફ બહુ થઈ જાય એ ગેસની પ્રોબ્લેમ વધારે તો થતી પાણી ભારે પડે એટલે ગેસ થઈ જાય એટલે તો આગળ અમારે અડધી રાતે સોડા પીવા જતા નહીં 12 વાગે ને સાડા તો 12 મને રાતે 1 વાગે અરે સોડા પીવા લઈ જતા ન હોય તો હવે ગાઈસ આપણે 9 વાગે એટલે લોકડાઉન લોકડાઉન થઈ જાય બધું બંધ થઈ જાય ગલ્લોય ખુલ્લો ના હોય તો આગળ અમારે 1 વાગે હું ઘેર ના આવતો એમાં એવું બહેરાની જાતા ને ગાઈસ આપણા આદમી હે ને એ ટેન્શન મગજમાં ઘણી વાર રાખે ને આપણે બહેરા ટેન્શન એક વખત આવે ને મગજમાં લીધા જ કરે એટલે અમારે થોડું ટેન્શન છે મારા મગજમાં એટલે હું વિચારો કરું ને એટલે પછી મોદી પડી જાઉં ટેન્શન ના લેવાનું એ તો જે થવાનું એ થશે હવે એ તો કરી નાખીશું તો આગળ તમારે 1 વાગે હું 12 સાડા 12 ઘેર આવતો ને તો એના ગેસ થઈ ગયો ને તમે થમ્સઅપ બમ્સઅપ અમે રાતે રોજ મને લઈ જ જતા સોડા પીવા સોડા પાઈ દે તો કોક જ દાડો ના પીતા ને હા ઉનાળામાં તો અમારે કન્ટિન્યુ સિરાય જેવા આવી ને 12 વાગે આવી જાય ઘેર એટલે મને ઘડિયાળ બેહીને પૈકી હેઠ તને સોડા પીવા લઈ જાઉં એની તો તબિયત બાળકો હુઈ ગયા હોય ને અમે 2 જણા બાઈક ઉપર જતા તાળું મારીને ઘરમાં. અમુક ટાઈમે 2 જાગતો હોય ને અમુક ટાઈમે હુઈ ગયા. રવિવારના દાડે જાગતા હોય રવિવારની રજા આવે એટલે એટલે જાગતો એમને બેના આઈસ્ક્રીમ ખાવા લઈ જવાના ને એમના આઈસ્ક્રીમ બોધેલી ના અમારા સોડા હા તો હોય તું કહો. ના અમે કોઈ એવી મોટી સોડા ના પીએ 20 વાળી આવે ને એ 2 જણા પી લઈએ 2 જણા અડધી પી લઈએ એટલે ગેસ આપણે છૂટું પડી જાય. લીંબુ લેમન ને લીંબુ લેમન છે અને તો આગળ સોડાના મશીનો બહુ હમ. ઠેર ઠેર ગલ્લે ઓમ ભાવનગરમાં રહેવાની બહુ મજા આવે બહુ guys. મજા આવે. રહેવાની તમારે અડધી રાતે તમારે નાસ્તો બાસ્તો કરવો હોય તમારે તોય મળી રહે પછી તમારે સાધન જોતું હોય તો અડધી રાતે મળી રહે આવી કોઈ ગેસની તકલીફ થઈ ગઈ હોય તો આવી રીતે આપણને સોડા દવાખાનું બોડા આ પીવા તે મળે. બધું અમારે તો આજુબાજુ બધા
છોકરીઓ બધી જતી હતી નોકરી એટલે એમ સરકારીમાં બધી એટલે બધી સરકારી સિસ્ટરો હોય એટલે હોસ્પિટલો, બાટલો સિસ્ટરો આ તે ચડાવવું હોય તો પોતે ચડાવી દો ને એમના તો ગોળીઓ પડી હોય, દવાએ પડી હોય તરત લઈને પાઈ દો આપણને દવાઓ પડી હોય, નાના મોટી એમ પણ કરતા ભાવનગરની પબ્લિક બહુ સરસ નહીં બહુ માયાળુ માયાળુ પબ્લિક ભાવનગરની આમ મહેમાન માટે મરી મળે. મહેમાન માટે મારી માટે ખવરા પીવરા પાછું ના જ પડે જો હવે તો આપણે ઘેર આવી ગયા છીએ હોસ્પિટલ થી ગાઈસ. ન હોય તો આપણે કોઈ પૂછે નહીં હું થયું એમને હા હોય તો અમુક ને ખબર પડે ત્યારે ખબર પડે ગાઈસ આપણો વિડીયો જોજો, પૂરેપૂરો જોજો. આવી તકલીફ હતી એટલે 2-3 દાડાથી વિડીયો નતો આવતો એટલે માફ કરજો અમને. માફ કરજો. જય આશાપુરામાં, જય ને ચેરમાં support કરતા સપોર્ટ રહેજો. કરજો ને જેવા વિડીયો જોવો છો એવા વિડીયો જોતા રહેજો ને આજથી આપણા કન્ટિન્યુઅસ વિડીયો આવશે. અને માતાજીને દુઆ કરો તો મને માતાજીને સારું થઈ દુઆ જાય કરજો કે મારી શીતલને સારું થઈ જાય, હરતી ફરતી થઈ જાય એવી હું તમને એક રિક્વેસ્ટ કરું છું. જય આશાપુરા, જય ચેરમાં, જય માતાજી.